કેશોદ બસ સ્ટેશન સામે આવેલા કોમ્પ્લેક્સની દુકાન નંબર 26માં કબજાને લઈને વિવાદ ગરમાયો છે। દુકાન ખાલી ન કરાતા માલિક પક્ષ દ્વારા ગાંધીનગર લેન્ડ વિભાગને અરજી કરવામાં આવી। અરજીના આધારે કેશોદ પોલીસ મથકે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ થયો છે। ફરિયાદી જયપુરી વિજયપુરીના જણાવ્યા મુજબ દુકાન તેમના પરિવારની માલિકીની છે અને વર્ષ 2008થી ગલાભાઈ સુરાભાઈ ખાંભલા ત્યાં કામ કરતા હતા। શરૂઆતમાં ભાડું ચૂકવવામાં આવતું હતું, પરંતુ કોરોના કાળ બાદ ભાડું ચૂકવવાનું બંધ થયું હોવાના આક્ષેપ છે। ફરિયાદમાં દુકાન વેચાણ અને કંપની વેરિફિકેશનમાં અડચણ ઊભી કરવા તેમજ ધાકધમકી આપવાની મામલો પણ સામે આવ્યો હતો। હવે દુકાનની માલિકી અને કબજાની હકીકત તપાસમાં શું સામે આવે છે તેની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે। વર્ષ 2008થી આ દુકાનમાં તેના જે ફરિયાદી છે જયપુરી ગોસ્વામી, તેના પિતાજી જીવિત હતા તે સમયે તેની દુકાનમાં કામ કરનાર ગલાભાઈ સુરાભાઈ ખાંભલા, જે કેશોદના, તે આ દુકાને તેમની સાથે બેસતા હોય, શરૂઆતમાં માણસ તરીકે કામ કરતા હોય। ત્યારબાદ આ ફરિયાદીના જે પિતા મરણ જતા તેમની સાથે ભાગીદારીમાં આ દુકાને બેસતા હોય અને છેલ્લા 15-20 વર્ષથી ફરિયાદીને મહિને 4,000 થી 5,000 રૂપિયા જેવું છે એ ભાડું આપતા હોય। છેલ્લે 2020-21માં કોરોના આવ્યો, તે સમયે દુકાન બંધ હોવાથી ભાડું આપવાનું બંધ કરેલું। ત્યારબાદ કોવિડથી આ દુકાનનું ભાડું આપેલું નહીં। ફરિયાદી દ્વારા આ દુકાનને વેચાણ કરવા માટે તેમજ ટાટા કેપિટલ લિમિટેડમાંથી લોનની પ્રોસેસ કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલો। આ દુકાનના વેચાણ માટે જ્યારે તેને લોન મૂકવામાં આવેલું તેવા સમયે થર્ડ પાર્ટી વેરિફિકેશન માટે લોનના એજન્ટો આવતા આ જે આરોપી છે ગલાભાઈ ખાંભલા, તેના દ્વારા છે એ વેરિફિકેશન કરવા દીધેલું નહીં। આ ઉપરાંત અન્ય કોઈ વેપારીઓને દુકાન જોવા માટે, વેચાણ માટે આપવા માટે મોકલે તો તેમને પણ ધમકાવીને કાઢી મૂકવાની તેમને ફરિયાદ કરેલી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4, 2, 3, 5A અને C મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ છે એ આ જે દુકાન છે તેનું સિટી તલાટી, આ ઉપરાંત પંચોની રૂબરૂ છે એ પંચનામું કરી અને દુકાને છે એ આરોપી છે ગલાભાઈ ખાંભલા, તેમનો પુત્ર હાજર હોય તેમની રૂબરૂમાં છે દુકાનનું પંચનામું કરવામાં આવેલું છે અને આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે। જે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો જે જોગવાઈ છે તે મુજબ 30 દિવસમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવાનો હોય છે, તો ખૂબ જ ઝડપથી છે આ ગુનાની તપાસ થયા બાદ નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે।